જૂનાગઢના જાલણસર ગામના લોકોએ વિવિધ પ્રશ્નોને લઈને ગામ બંધ રાખવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ટ્રેક્ટરોને લઈને કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને ગૌશાળાની જમીન તેમજ ગામમાં આવારા તત્વોને ત્રાસ અને સરપંચ ઉપર થયેલા ખોટા કેસ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। જૂનાગઢના જાલણસર ગામ કે જ્યાં એક જ અવાજ ઉપર આખું ગામ બંધ કરવાની ફરજ પડી હતી, જ્યાં અસામાજિક તત્વો સામે ગામ બંધ કરીને મોટી સંખ્યામાં ગ્રામજનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા। ગામની સરકારી પડતર જમીન માધવ ગૌશાળા ટ્રસ્ટને આપવામાં આવે તેવી છેલ્લા 4 વર્ષથી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે, પરંતુ આ અંગે વહીવટીતંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે, તેમજ કેટલાક આવારા તત્વો દ્વારા ગામમાં ખુલ્લેઆમ આતંક મચાવવામાં આવી રહ્યો છે અને દારૂનું ખુલ્લેઆમ વેચાણ પણ કરવામાં આવે છે તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। જે આશ્રમ કે મંદિર કોઈને ક્યારેય નડતરરૂપ છે નહીં, આપણા બાપ દાદાઓએ પેઢીઓએ એમાં ભોગ આપ્યો છે, સૌ ભક્તિભાવ કરે છે, એમાં ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગના કેસ કરી ગામને દબાવવાનો, ગામ સાથે અન્યાય કરવાનો અને ગામમાં ખાસ કરીને જે વ્યસનના એવા દૂષણો ફેલાવવામાં આવ્યા છે અમુક ઈસમો દ્વારા, એ દારૂના, મટનના, એ બધા વેચાણના, અત્યારે ગામની બેન દીકરીઓ અસુરક્ષિતતા અનુભવે છે, ગામ આખું અસુરક્ષિતતા અનુભવે છે, ત્યારે આજ બધા આગેવાનો, ગામના તમામ યુવાનો, સજ્જનો, આખું ગામ સાથે મળી અને આ બાબતના ન્યાય માટે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આજે આવેદન પાઠવશે। મારા મત વિસ્તારનું આ જાલણસર ગામ આજ ઘણા વર્ષોથી આ લુખાઓથી ત્રાસી ગયેલ હોય, જે ધોરાજીના જે શરીફ ચક્કુ અત્યારે હાલ ધોરાજી રહે છે, આ લોકો ઉપર ખોટા લેન્ડ ગ્રેબિંગના ગુના કરે છે, દાખલ કરે છે, કલેક્ટર સાહેબને ખોટા આવેદન આપે છે અને ધાર્મિક જગ્યાઓ જે છે તે હિન્દુની ધાર્મિક જગ્યાઓ તોડી અને પોતાનું કબ્રસ્તાનને આગળ વધારવા માટે પેરવી કરી રહ્યા છે। ત્યારે ગામ લોકો જ્યારે એની પાસે ગયા તો એને ધમકીઓ આપેલી છે કે તમારા ટાંગા ભાંગી નાખશું, તમારા આમ કરી નાખશું, બેન દીકરીઓને પણ ગાળો આપેલી છે અને બસ સ્ટેન્ડ ઉપર આખા ગામના માણસો બેઠા હોય ત્યારે મા બેન સમય બેન દીકરીઓ હોય અને ગાળો આપે છે। આ લુખા તત્વ દારૂ અને મટનની જે જાહેરમાં અત્યારે રેકડીઓ છે તે એના દ્વારા ચલાવવામાં આવે છે। કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીને આવ્યા છીએ। ગામ આખું સજ્જડ બંધ છે, જે મુદ્દા છે ગૌશાળા છે, બીજા અન્ય દારૂ વેચાણ છે, બીજા અન્ય કે ગામમાં ગ્રામજનો સરપંચ માથે ખોટા લેન્ડ ગ્રેબિંગના કેસો કરે છે, એના મુદ્દે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આવીને આવ્યા છીએ। જે મુદ્દે અમે ગૌશાળામાં આજે 4-5 વર્ષથી આ ગૌશાળાની જમીન માંગણી અમારી હતી, તે હજી એનું કોઈ નિરાકરણ આવેલ નથી। એ લોકો ખોટા હાઈકોર્ટમાં જઈ ખોટા કેસો ઊભા કરે છે, તેથી જે મુલતવી રાખવામાં આવે છે કલેક્ટર સાહેબ દ્વારા, એ પણ અમે આજે આવેદનપત્ર આપીને આવ્યા છીએ। જાલણસર ગામના લોકો અસામાજિક તત્વોથી પણ ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે ધોરાજીના રહેવાસી કેટલાક આવારા તત્વો દ્વારા સરપંચ સામે લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે આ ખોટા કેસને લઈને ગૌશાળાની જમીન પચાવી લેવાના હેતુથી આ કેસ દાખલ કર્યા હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। સમગ્ર મામલે ગામ લોકો દ્વારા સ્વયંભૂ બંધ પાડીને વિરોધ કરવામાં આવ્યો હતો અને ટ્રેક્ટર મારફતે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તાત્કાલિક યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। તો જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।